નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। તમે ઘણા બધા લોકોના મોઢે સાંભળ્યું હશે કે હાથોથી ખાવાનો આનંદ જ કંઈક હોય છે। હાથથી ખાવાનું ખાઈએ તો એક શાંતિ મળે છે, એક મગજને સુકૂન મળે છે અને ખરેખર એ સાચી વાત છે, કેમ કે હું પણ હાથથી જ ખાવાનું પસંદ કરું છું। મને પણ હાથથી ખાવ તો એક શાંતિનો અહેસાસ થાય છે। અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જમાનો ધીરે ધીરે બદલાઈ રહ્યો છે। આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિને ફોલો કરતા થઈ ગયા છીએ અને એને ધ્યાનમાં રાખીને આપણે ચમચીથી ખાતા થઈ ગયા છીએ। અને જે લોકો ચમચીથી ખાવાનું ખાય છે એમને વધારે રિસ્પેક્ટ આપવામાં આવે છે। એ વીઆઈપી છે, એમની વાત ના થાય, એ તો હાઈ ફાઈ લોકો કહેવાય, આપણે એવું કહેતા હોઈએ છીએ। અને જે લોકો ચમચીથી ખાય છે એમને જોવાનો નજરિયો થોડો લોકોનો બદલ્યો છે કે ભાઈ કેવો ગવાર છે, જમાનો આટલો બધો બદલાઈ ગયો તો પણ હાથથી જ ખાવાનું ખાય છે, ચમચીથી ખાવાનું ખાતા નથી। પણ ખરેખર આપણે હાથથી ખાવાનું ખાઈએ છીએ તો એનાથી આપણને અઢળક બેનિફિટ થાય છે, એ આપણે જાણવું જરૂરી છે। અને જો તમને હાથથી ખાવામાં શરમ આવતી હોય તો આ વિડીયો તમારા માટે છે અને છેક સુધી જુઓ, કેમ કે હાથથી ખાવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે। અને આ વસ્તુ સમજવા માટે મારી સાથે છેક સુધી બન્યા રહો। અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, જેથી તમને આવા હેલ્ધી વિડીયો સમય પર મળતા રહે। તો વાત કરીએ હાથથી ખાવાથી આપણને શું ફાયદા થાય। આપણને બધાને ખબર છે કે પહેલાના જમાનામાં લોકો હાથથી ખાવાનું પસંદ કરતા હતા અને ભારતીય પરંપરા પ્રમાણે બધા જ લોકો હાથથી ખાવાનું ખાતા હતા। તો હાથથી ખાવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે। સૌથી પહેલા તો આપણે હાથથી ખાવાનું ખાઈએ છીએ તો હાથથી ખાવા માટે આ પાંચે આંગળીઓ આપણી ભેગી થાય છે અને આ પાંચે આંગળીઓ આપણા જે પંચતત્વ છે, આપણું શરીર જે પંચતત્વોથી બનેલું છે, એ પંચતત્વો આ આંગળીઓને અલગ અલગ તરીકે પ્રિફર કરે છે। તો આ પાંચે પોઈન્ટ ભેગા થાય છે અને એ પાંચે પોઈન્ટ ના કારણે આપણા શરીરમાં એક તો ઉર્જાનો સંચાર થાય છે અને એક યોગ મુદ્રા બને છે અને એ યોગ મુદ્રા આપણા શરીરમાં એનર્જી તો આપે જ છે, સાથે સાથે આપણું ડાયજેશન પણ સારું કરે છે, ડાયજેશન પાવર વધી જાય છે। અને આ પાંચે આંગળીઓમાં 5 પોઈન્ટ છે, એ 5 પોઈન્ટ આપણા શરીરમાં અલગ અલગ જગ્યાએ ઇફેક્ટ કરે છે અને આપણા શરીરના એ ઓર્ગનને હેલ્ધી બનાવવાનું કામ કરે છે। અને આ 5 આંગળીઓ ભેગી થાય છે એના કારણે મતલબ ઘણા બધા એવા ફાયદા થાય છે। અને બીજું, આપણે જ્યારે ખાવાનું ખાઈએ છીએ ત્યારે ખાવાનું બધું હાથથી ભેગું કરીએ છીએ એટલે આપણા આ મસલ્સની પણ એક્સરસાઇઝ થઈ જાય છે। તો મસલ્સની સારી રીતે એક્સરસાઇઝ થાય છે, એના કારણે માંસપેશીઓ પણ સ્ટ્રોંગ બને છે અને એક હાથોની નાની એવી મૂવમેન્ટ થઈ જાય છે, એને એક એક્સરસાઇઝનું રૂપ મળી જાય છે, તો એ વધારે સ્મૂથલી કામ કરી શકે છે। અને બીજું કે આ આંગળીઓ જે છે, આંગળીઓની અંદર નોર્મલ ફ્લોરલ નામના બેક્ટેરિયા આવેલા હોય છે। એ બેક્ટેરિયા આપણા શરીરની અંદર જઈ આપણા ડાયજેશનને સારું કરવાનું કામ તો કરે જ છે, સાથે સાથે જે બેડ બેક્ટેરિયા છે એમની સામે પણ લડત આપે છે। આંગળીઓની અંદર જે બેક્ટેરિયા આવેલા છે એ ગુડ બેક્ટેરિયા છે, આપણા શરીરની અંદર જઈને આપણને ફાયદો જ કરે છે। અને બીજું, આપણે હાથથી ખાવાનું ખાઈએ છીએ ત્યારે આપણે હેન્ડવોશ અવશ્ય કરીએ છીએ અને હેન્ડવોશ કરીએ છીએ એટલે આપણા હાથ ઉપર લાગેલા ખરાબ બેક્ટેરિયા દૂર થઈ જાય છે। પણ આપણે ચમચીથી ખાવાનું ખાતા હોઈએ ત્યારે ચમચીને વોશ કરવા માટે આપણે ઊભા થતા નથી। ચમચી જેવી એઝ ઇટ ઇઝ પડી હોય છે એ ચમચી આપણે યુઝ કરી લઈએ છીએ। તો ચમચીની અંદર પણ એવા ઘણા બધા બેક્ટેરિયા લાગી ગયેલા હોય છે, કેમ કે ચમચી ઘણા સમયથી એમ જ સ્ટેન્ડમાં પડી હોય છે અને આપણે એનો યુઝ કરીએ છીએ। તો એ વિચારવા જેવું છે કે આપણા બેક્ટેરિયા શરીરની અંદર ગુડ બેક્ટેરિયા વધવા જોઈએ, બેડ બેક્ટેરિયા ના વધવા જોઈએ। તો આના કારણે પણ આપણે ઘણા બધા એવા રોગો સામે લડી શકીએ છીએ। અને બીજું કે આપણી જે આંગળીઓ જે છે એ જ્યારે આપણે ખાવાનું ખાતા હોઈએ છીએ ત્યારે આપણા ભોજનનું જે તાપમાન છે એને સમજી જાય છે, એને ખ્યાલ આવી જાય છે કે ભોજનની અંદર કેટલું તાપમાન છે, શું છે, એની એક મેસેજ, કેમ કે આંગળીઓ દ્વારા એક મેસેજ આપણા બ્રેનને પહોંચે છે અને એ મેસેજ આપણા શરીરની અંદર જઈ મગજ જે એક્ટિવ થઈ જાય છે। તો મગજ જે છે એ શરીરની અંદર એવા કોઈ એન્ઝાઇમ છે એને રિડ્યુસ કરવાનું સ્ટાર્ટ કરી દે છે અને આ એન્ઝાઇમ આપણા ભોજનને પચાવવામાં લાગી જતા હોય છે। તો ખાવાનું આપણે જ્યારે હાથથી ખાઈએ છીએ તો એના કારણે આપણને ઘણા બધા ફાયદા થાય છે, ડાયજેશન સારું થાય છે, બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે અને બીજું, આપણા હાથની મસલ્સની થોડી એક્સરસાઇઝ પણ થઈ જાય છે। તો ઘણા બધા એવા ફાયદા છે કે જે આપણે હાથથી ખાવાનું ખાઈશું તો આપણને મળવાના છે।
તો તમે આજથી નક્કી કરો કે તમારે હાથથી ખાવાનું છે કે પછી તમે ચમચીથી ખાવાનું પસંદ કરશો. અને મને કમેન્ટમાં એ જરૂર જણાવો કે તમે હાથથી ખાવ છો કે પછી ચમચીથી ખાવ છો, અને હવે પછી તમારો નેક્સ્ટ એક્શન શું છે કે તમે ચમચીથી જ ખાશો કે પછી હાથથી ખાવાનું પસંદ કરશો. અને જો તમને આ વિડીયો વધારે ગમ્યો હોય તો એને વધારેમાં વધારે સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ.